સન 1940માં જો તમે ભારતના કોઈ પણ ઘરમાં જાઓ તો તમને અમૂલ બટર નહીં પણ એક બીજી કંપનીનું બટર જોવા મળતું, જેનું નામ હતું પોલ્સન. આ પોલ્સન બટર એટલું પ્રખ્યાત હતું કે લોકો મજાકમાં કહેતા કે રોટલી પર વધારે પોલ્સન ના લગાવીશ. આ કંપની પેસ્તનજી અદલજી દલાલ નામના એક પારસી વેપારીએ શરૂ કરી હતી. તેમનું ગુલામનું નામ પોલી હતું. એ સમયે બ્રિટિશ રાજ હોવાથી તેણે નામને થોડોક અંગ્રેજી ટચ આપીને પોલ્સન કરી દીધું. શરૂઆતમાં તો પોલ્સન કોફી માટે જાણીતી હતી, પણ ધીમે ધીમે તેમણે દૂધના ધંધામાં પણ ઝંપલાવ્યું. પેસ્તનજી એક હોશિયાર વેપારી હતો. તેણે અંગ્રેજ સરકાર સાથે સારા સંબંધો બનાવીને દૂધ માખણનો મોટો વેપાર જમાવ્યો હતો. 1930 સુધીમાં તો તેણે આણંદમાં એક આધુનિક ડેરી પણ ઊભી કરી દીધી હતી. જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે પોલ્સન ડેરીની તો ચાંદી જ ચાંદી થઈ ગઈ. તેણે બ્રિટિશ સૈનિકોને દૂધ અને માખણ પાડવાનો પૂરો કોન્ટ્રાક્ટ પોતે લઈ લીધો. 1945માં બોમ્બે સરકારે બોમ્બે મિલ્ક સ્કીમ શરૂ કરી, જે હેઠળ ખેડા જિલ્લામાંથી દૂધ ખરીદીને લગભગ 400 કિલોમીટર દૂર મુંબઈ સુધી દૂધ પહોંચાડવાનું હતું. અને પેસ્તનજીએ આ તકને પણ ઝડપી લીધી. અને અહીંથી જ ખેડૂતોના શોષણનો અસલી ખેલ શરૂ થયો. સરકાર સાથેની સાઠગાંઠનો ફાયદો ઉઠાવીને પેસ્તનજીએ ખેડા જિલ્લામાંથી દૂધ ખરીદવાની મોનોપોલી બનાવી લીધી.